રામ રામ બધા ભાઈઓને। તો તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં। તો આજના વ્લોગમાં આપણે એવું છે કે મતલબ આગળના વ્લોગમાં આપણે કીધેલું હતું કે કેનાલ બતાવશું। તો આપણે આવી ગયા છીએ ફાઇનલી કેનાલે, અને વ્યૂ તમે જુઓ, પહેલાં એકવાર વ્યૂ જુઓ પછી તમે કમેન્ટ કરજો કેવો વ્યૂ હતો। અને તમને દેખાડવા મતલબ આમ વાતાવરણ એક નંબર છે। ફરતી કોઈ મતલબ ગ્રીન એટલે વાડી છે, પેલા ત્યાં શેવડી વાવેલી છે તો ત્યાં બધું ગ્રીન છે। આની બાજુમાં પેલી સાઈડ લોકો નાય, હું તમને દેખાડીશ, ત્યાં ગાડી પડી ત્યાં બાજુમાં લોકો નાય બી છે, પણ આ થોડી કેનાલ ઊંડી છે તો એમાં નથી। તો પહેલાં આપણે વ્યૂ ચેક કરીએ। જો 1 2 જો ભાઈ, પેલો અવાજ આવે એ ત્યાંથી પાણી પડે છે, એનો અવાજ છે। પેલી બાજુ ગાડી પડેલી છે ત્યાં કેનાલ, મતલબ ત્યાં થોડી નાની કેનાલ છે તો ત્યાં બધા નાય છે। અને એ મતલબ ત્યાં નાય છે કારણ કે ત્યાં શું સેફટી બી ધ્યાન ના રાખવી પડે, એટલે ત્યાં લોકો નાય છે। ને મળીએ હવે, મતલબ અત્યારે જો કે આપણે વ્લોગનું કંઈ બહુ ખાસ એવું છે નહીં, પણ આ તમે જોઈ લો, પેલી આપણે કેનાલમાં સેફટી માટે બી આ કેનાલમાં બી સેફટી માટે રાખેલું છે, તો તમને દેખાડી દઉં, એ પણ જોઈ લો। આ પેલો વ્હાઈટ કલરનું બાંધેલું છે તે આની સેફટી માટે જ રાખેલું છે। અને એ એટલા માટે રાખવામાં આવેલું કારણ કે આ કેનાલ 7 થી 7.5 ફૂટ ઊંડી કેનાલ છે। પેલી જગ્યાએ લખેલું બી છે, ત્યાં મતલબ એ પતરામાં લખેલું છે, બોલા 1 ફૂટ 2 ફૂટ એવી રીતે કાપા મારેલા છે, તેમાં 7 ફૂટે ત્યાં 7 લખેલા છે, એટલે ત્યાંથી એટલી 7 ફૂટ ઊંડી કેનાલ છે। એક બાજુ દાદરા, મતલબ ઓલી બાજુ પેલી બાજુ બી દાદરા છે, આ બાજુ બી દાદરા કરેલા છે। અને ત્યાંથી આપણે મતલબ આગળ જોયું હતું આપણે ત્યાંથી, પણ ત્યાં જવા નથી, મતલબ આમ બધું બંધ છે જવાનું, કારણ કે ત્યાંથી શું પાણી થોડુંક ફ્લો વધારે છે, કારણ કે સામેથી પેલી બાજુ કેનાલ છે, ત્યાંથી બહુ મોટી કેનાલ છે, ત્યાંથી 2 ભાગ પડે, એક આ બાજુ પાણી આવે છે, એક ઓલી બાજુ જાય છે। એટલા માટે ત્યાં કોઈ મતલબ જવા દે છે એવું નથી, પણ આપણી સેફટી માટે ત્યાં જવું ન જોઈએ, કારણ કે ત્યાંથી પાણીના ફ્લોના હિસાબે તમે જઈ શકો છો અંદર, પણ સેફટી માટે રાખેલું છે। અહીંના લોકો મતલબ નાવા આવે છે, આજે છે સન્ડે, તો સન્ડેના દિવસે તો માણસો એમ બી રજા હોય તો નાવા આવે છે લોકો। અમે તો મતલબ અમે બહાર ગયેલા હતા તો ત્યાંથી આવેલા અમે, તો મેં પેલું અહીંથી અમે નીકળ્યા હતા તો લોકેશનની વાત થઈ હતી, તો મેં કીધું લોકેશન બી નાખી દો આમાં। હવે તમારે જો તમારે લોકેશન જોતું હોય તો કમેન્ટ કરી દેજો, આગલા વિડીયોમાં આપણે જોઈ લઈશું કેટલી કમેન્ટ આવેલી છે લોકેશનની। જો લોકેશનની કમેન્ટ આવશે એટલે આપણે લોકેશન બી નાખી દેવામાં આવશે। અને જો આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મળીએ નવા વ્લોગમાં।